એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ધોરણ 6નું વિષય અંગ્રેજી લેસન 10નું રીડિંગ જોઈશું. રીડ એન્ડ એનેક્ટ ધ પ્લે. રેહાન્સ લોસ્ટ પ્રોજેક્ટ. રેહાનનો પ્રોજેક્ટ ખોવાઈ ગયો છે. લોસ્ટ મિનિંગ ખોવાઈ ગયો. કેરેક્ટર્સ છે રેહાન, જીયા રેહાન્સ સિસ્ટર છે, નિરાલીબેન એ રેહાનના ટીચર છે, કમલ રેહાન્સ ફ્રેન્ડ એનો મિત્ર છે. હવે જોઈએ આપણે એક્ટ 1 ધ પ્રોબ્લેમ સમસ્યા. ધ સીન્સ ઓપન ઇન અ ક્લાસરૂમ. તો સીન ઓપન થાય છે, ક્લાસરૂમમાં છે એ લોકો. રેહાન લુક વરીડ. વરીડ મિનિંગ્સ ચિંતાતુર. તો રેહાન એ ચિંતાતુર દેખાય છે. રેહાન સે ટુ જીયા, ઓહ નો, આઈ લોસ્ટ માય સ્કૂલ પ્રોજેક્ટ. રેહાન જીયાને કહે છે કે મારો સ્કૂલનો પ્રોજેક્ટ ખોવાઈ ગયો છે. જીયાએ કહ્યું, જીયા સે વોટ. જીયાએ કહ્યું શું. ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન. આજે સબમિટ કરવાનો લાસ્ટ ડે છે, એટલે કે પ્રોજેક્ટ આપવા માટેનો લાસ્ટ ડે છે. રેહાન સે આઈ નો, આઈ સ્પેન્ટ મેની અવર્સ ઓન પ્રિપેરિંગ ઇટ. રેહાને કહ્યું આઈ નો મિનિંગ્સ હું જાણું છું, મેં સ્પેન્ટ મિનિંગ ખર્ચવા, મેં ઘણા કલાકો એની પાછળ તૈયારી કરવા માટેના ખર્ચ્યા છે. હવે જોઈએ એક્ટ 2 શેકિંગ હેલ્પ, એટલે કે મદદ કરવા માટે આવે છે. નિરાલીબેન એન્ટર્સ. નિરાલીબેન પ્રવેશી રહ્યા છે. નિરાલીબેન છે વોટ્સ રોંગ રેહાન. શું ખોટું થયું રેહાન. રેહાન સે આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ. મારો પ્રોજેક્ટ ખોવાઈ ગયો છે. નિરાલીબેન સે ઓકે સ્ટે કામ, એટલે કે ઓકે શાંતિ રાખ. થિંક વિચાર. વેર ડીડ યુ સી ઇટ લાસ્ટ. તે લાસ્ટમાં ક્યારે જોયો હતો તારો પ્રોજેક્ટ. રેહાન સે થિંગ્સ. રેહાન વિચારે છે. આઈ શો ઇટ ઇન ધ ક્લાસરૂમ. મેં ક્લાસરૂમમાં જોયો હતો. નો 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 ઇન ધ લાઇબ્રેરી. પછી એમને કહે છે ના ના ના, લાઇબ્રેરીમાં જોયો હતો. નિરાલીબેન સે ગ્રેટ, લેટ્સ ગો એન્ડ ચેક ધેર. નિરાલીબેન કહે છે ઘણું સારું, ચાલો આપણે જઈએ અને ત્યાં ચેક કરીએ. એક્ટ 3 સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. સમસ્યા શું હતી, તો રેહાનનો એ પ્રોજેક્ટ ખોવાઈ ગયો હતો અને એની મદદ માટે કોણ આવે છે, ટીચર આવે છે. અને હવે આ પ્રોબ્લેમ સોલ્વ કરે છે રેહાન, જીયા એન્ડ નિરાલીબેન. સર્ચ ઇન ધ લાઇબ્રેરી. એ લોકો સર્ચ એટલે શોધવું, લાઇબ્રેરીમાં શોધે છે. કમલ સે એન્ટર્સ. કમલ હવે એનો ફ્રેન્ડ આવે છે. હે વોટ્સ ગોઈંગ ઓન. અહીંયા શું ચાલી રહ્યું છે. રેહાન સે આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ. હેવ યુ સીન ઇટ. મારો પ્રોજેક્ટ ખોવાઈ ગયો છે, શું તે જોયો છે. કમલ સે આઈ થિંક આઈ હેવ સીન ઇટ ઓન ધ સેલ્ફ. મેં સેલ્ફ એટલે માળીએ ઉપર હોય ને, એ આવી લાઇબ્રેરીની સેલ્ફ હોય એનું એમ. રેહાન સે રિયલી રિલીવ્ડ. હવે રેહાન કહે છે ખરેખર, અને એને થોડી હાશ થાય છે. થેન્ક્સ કમલ, એટલે કે આભાર કમલ. ધે ચેક ધ સેલ્ફ એન્ડ ફાઇન્ડ ધ પ્રોજેક્ટ. તો તે સેલ્ફ ચેક કરે છે અને પ્રોજેક્ટને શોધે છે. એક્ટ 4 લેસન લર્ન, એટલે આપણને શું શીખવા મળ્યું આ લેસન પરથી, તો બેક ઇન ધ ક્લાસરૂમ. પાછા ક્લાસરૂમમાં જાય છે. નિરાલીબેન છે રેહાન વોટ ડીડ યુ લર્ન. તને આમાંથી શું શીખવા મળ્યું. રેહાન છે સ્ટે કામ, એટલે કે શાંતિથી રહે, શાંતિ રાખો. થિંક એન્ડ આસ્ક ફોર હેલ્પ. વિચારો અને હેલ્પ માટે કહો. જીયા છે એન્ડ ઓલવેઝ ટેક કેર ઓફ યોર થિંગ. અને હંમેશા આપણી વસ્તુની આપણે કાળજી રાખવી જોઈએ. નિરાલીબેન છે એક્ઝેક્ટલી. નિરાલીબેન કે હા એ જ. રાઇટ ધ નેમ્સ હુ શેડ ટુ whom. હુ એટલે કોણ, whom એટલે કોને, કોણ કોને કહે છે તે લખવાનું છે. આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ. whom.
આપણે પાછળ એના આન્સરો લખેલા જ છે. તો જોઈએ આપણે. આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ. તો રેહાન બોલે છે અને નિરાલીબેનને કહે છે. વોટ્સ રોંગ રેહાન? શું ખોટું થયું રેહાન? નિરાલીબેન બોલે છે અને રેહાનને કહે છે ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન. જીયા બોલે છે અને રેહાનને કહે છે આઈ હાવ સીન ઇટ ઓન ધ સેલ્ફ. મેં સેલ્ફ ઉપર જોયો હતો. કમલ બોલે છે અને રેહાનને કહે છે સ્ટે કામ, થિંક એન્ડ આસ્ક ફોર હેલ્પ. શાંતિ રાખો, વિચારો અને મદદ માટે કહો. તો નિરાલીબેન બોલે છે અને રેહાનને કહે છે. આગળ જોઈએ. આગળ જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી. આ સ્ટોરીને સાંભળો. પાવર ઓફ પ્રેક્ટિસ. એટલે પ્રેક્ટિસનો કેટલો પાવર છે તે આ સ્ટોરીમાં આપણને શીખવા મળશે. અહીંયા એક તમારા જેવો છોકરો છે એ પ્રાચીન સમયમાં ગુરુકુલમાં ભણવા જાય છે અને ત્યાં તેને કેવી નિષ્ફળતા મળે છે અને પાછળથી કેવો પ્રેક્ટિસ કરીને કેવો આગળ વધે છે તે જોવાનું છે. ઇન અન્સિયન્ટ ટાઈમ્સ. તો કે પ્રાચીન સમયમાં સ્ટુડન્ટ્સ યુઝ ટુ સ્ટડી બાય સ્ટેઇંગ ઇન ગુરુકુલ ઓનલી. તો સ્ટુડન્ટ ક્યાં જતા હતા? તો ભણવા માટે ગુરુકુલમાં જતા હતા. ઓનલી એટલે એક ગુરુકુલ જ ભણવા માટે હતી. ચિલ્ડ્રન વેર સેન્ટ ટુ ગુરુકુલ ટુ રિસીવ એજ્યુકેશન. ચિલ્ડ્રનને એટલે કે બાળકોને ત્યાં મોકલવામાં આવતા હતા ગુરુકુળમાં રિસીવ એજ્યુકેશન લેવા માટે, શિક્ષણ લેવા માટે. ધ ચિલ્ડ્રન યુઝ ટુ ટેક કેર ઓફ ધ આશ્રમ અલોંગ વિથ ધ સ્ટડી અંડર ધ ગાઈડન્સ ઓફ ધ ગુરુ. એટલે કે બાળકો ટેક કેર કરતા એટલે કે કાળજી લેતા હતા આશ્રમની. એટલે કે આશ્રમમાં જે બી કામો હોય એ બધા કામ કરતા અને સાથે સાથે ત્યાં સ્ટડી કરતા, ભણવાનું કરતા અને કોના ગાઈડન્સ હેઠળ કરતા આ બધું? તો ગુરુ હોય એ. તમે આપણે ટીવી સિરિયલોમાં જોયેલું જ હશે કે પહેલાંના ગુરુકુલમાં આપણે કૃષ્ણ, સુદામા અને એ બધા ગુરુકુળમાં ભણવા જતા હતા. તો વરદરાજ વોઝ ઓલ્સો સેન્ટ ટુ ગુરુકુલ લાઇક એવરી વન એલ્સ. વરદરાજ નામનો એક ચાઇલ્ડ હતો, બાળક હતો, છોકરો. એને પણ ત્યાં ગુરુકુલમાં બધાની જેમ મૂક્યો હતો. ધેર હી સ્ટાર્ટેડ ટુ બી ફ્રેન્ડલી વિથ અધર્સ ઇન ધ આશ્રમ. ત્યાં તે બધાનો મિત્ર બની ગયો હતો. બટ હી વોઝ વેરી વીક ઇન સ્ટડી. પણ તે ભણવામાં કેવો હતો? બહુ જ નબળો હતો. હી કુડ અન્ડરસ્ટેન્ડ વેરી લિટલ ઓફ એનીથિંગ ગુરુજી ટોટ. એટલે ગુરુજી ટોટ મિનિંગ શીખવતા. ગુરુજી જે પણ ભણાવતા, ટોટ મિનિંગ ભણાવ, તો જે બી ભણાવતા એમાંથી એ લિટલ ઓફ એટલે નહિવત જેટલું એ શીખતો. ઓલ હિઝ ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ નેક્સ્ટ ક્લાસ બટ હી કુડ નોટ મૂવ અહેડ. તો બધા મિત્રો આગળના ક્લાસમાં વધી ગયા પણ તે આગળ વધી શક્યો નહીં, એના એ જ ક્લાસમાં રહ્યો. વરદરાજ થોટ ધેટ પરહેપ્સ વિદ્યા વોઝ નોટ ઇન હિઝ ડેસ્ટિની. વરદરાજે વિચાર્યું કે ડેસ્ટિની મિનિંગ્સ નસીબમાં, કદાચ, પરહેપ્સ મિનિંગ કદાચ મારા નસીબમાં વિદ્યા નથી. વન્સ વિથ અ હેવી હાર્ટ. એક દિવસ ભારે હૃદયથી. હી વોઝ વેન્ડરિંગ નિયર બાય. તે વેન્ડરિંગ મિનિંગ્સ ફરવું. તે ફરતો હતો. હી વોઝ થિંકિંગ ટુ ગીવ અપ ધ સ્ટડી. અને વિચારતો હતો કે હવે મારે આ ભણવાનું છોડી દેવું છે. ગીવ અપ એટલે છોડી દેવું. ઇટ વોઝ આફ્ટરનૂન. એટલે કે ત્યારે બપોર હતી. હી ફેલ્ટ થર્સ્ટી ઓન ધ વે. ત્યાં તે રસ્તામાં તરસ્યો થયો. થર્સ્ટી મિનિંગ્સ તરસ્યા થવું. લુકિંગ અરાઉન્ડ. ચારે બાજુ તેને જોયું. હી ફાઉન્ડ ધેટ સમ વુમન વર ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ એટ અ શોર્ટ ડિસ્ટન્સ. તો તેણે જોયું કે તેના નજીકમાં જ કેટલીક સ્ત્રીઓ ડ્રાવિંગ એટલે પાણી ભરતી હતી કૂવાથી. વેલ મિનિંગ્સ કૂવો. તો કૂવામાંથી પાણી ભરતી હતી. હી વેન્ટ ટુ ધ વેલ ફોર વોટર. તે આ કૂવા પાસે ગયો પાણી માટે. ધેર વેર માર્ક્સ ઓન ધ સ્ટોન્સ
વેર ધ રોપ્સ વર મૂવિંગ. હવે ત્યાં એક પથ્થર લટકાયેલો હતો કૂવામાં, અને દોરડું ખેંચવાનું હોય ને પાણીથી, દોરડાથી પાણી ખેંચવાનું હોય ને એવી રીતે. તો એ દોરડા ઉપર આ પથ્થરની ઉપર દોરડું હતું, અને તે પથ્થર ઉપર એ દોરડું ફરીને નીચેથી ઉપર પાણી આવતું હતું. હી આસ્ક ધ વુમન. તેણે સ્ત્રીને પૂછ્યું, હાઉ ડીડ યુ મેક ધીસ માર્ક્સ. તો માર્ક્સ એટલે નિશાન. અને એ પથ્થરથી ઘસાઈને જે દોરડું આવતું હતું કૂવામાંથી પાણી ખેંચીને, તો સ્ટોન ઉપર શું થયા હતા? એના માર્ક્સ એટલે કે નિશાનો પડી ગયા હતા. ધેન અ વુમન રિપ્લાય. પછી સ્ત્રીએ જવાબ આપ્યો, સન, વી ડીડ નોટ મેક ધીસ માર્ક્સ. અમે આ માર્ક્સ બનાવ્યા નથી. સચ માર્ક્સ હેવ બીન મેડ ઓન ધ સોલિડ સ્ટોન ડ્યુ ટુ ધ રિપીટેડ મૂવમેન્ટ ઓફ ધીસ સોફ્ટ રોક વાઇલ ડ્રવિંગ અ વોટર. એટલે એ શું કહે છે કે રિપીટેડ, ફરીથી ને ફરીથી આ સોફ્ટ દોરડું જે ઘસાય છે એને પાણી ભરતા, એના લીધે આ સ્ટોન ઉપર એટલે કે પથ્થર ઉપર આ માર્ક્સ બન્યા છે. વરદરાજ વોઝ ડીપ ઇન થોટ. હવે વરદરાજ ડીપ એટલે ઘણું ઊંડું વિચારે છે. હી ફોકસ ઓન ધ રિપીટેડ મૂવમેન્ટ ઓફ ધ રોપ. અને તે ફોકસ એટલે કે તે ફોકસ કરે છે આ જે રિપીટેડ એટલે કે એક પછી એક જેમ પાણી ખેંચાતું જાય એમ દોરડું એ પેલા પથ્થર ઉપર માર્ક્સ નિશાનો કે પાડે છે. હી શો ડેટ અ સોફ્ટ રોપ કુડ મેક ડીપ માર્ક્સ ઓન અ હાર્ડ સ્ટોન બાય મૂવિંગ ઓન ઇટ અગેન એન્ડ અગેન. હી શો એટલે કે તે જોએ છે કે આ સોફ્ટ એટલે કે નરમ દોરડું અને પથ્થરમાં કોણ ભારે હોય? તો દોરડું નરમ હોય અને પથ્થર કઠણ હોય. તો એ મૂવિંગ એટલે કે ફરીને જેટલી વાર પાણી ખેંચાતું જાય કૂવામાંથી એટલી વાર એ દોરડું શું કરે? પથ્થર ઉપર માર્ક્સ મૂકે. એટલે કે જેવી રીતે રિપીટેડ થઈ અને આ દોરડું પથ્થર ઉપર નિશાન પાડી શકે છે. ધેન હી થોટ, ઇફ અ સોફ્ટ રોક કેન ડુ ધીસ. જો આ નરમ દોરડું આવું કરી શકતું હોય, વાય આઈ કાન્ટ લર્ન થિંગ બાય પ્રેક્ટિસિંગ અગેન એન્ડ અગેન. તો શા માટે હું પણ શીખી ના શકું અગેન એટલે કે ફરીથી ને ફરીથી પ્રેક્ટિસ કરીને હું પણ શા માટે ના શીખી શકું? વરદરાજ કમ બેક ટુ ગુરુકુલ વિથ ગ્રેટ એન્થિઝમ. અને હવે વરદરાજ શું થયું? એને દોરડાથી ને સબક મળ્યો અને હવે તે ફરીથી ગુરુકુલ આવ્યો. ગ્રેટ એન્થિઝમ એટલે કે ઉત્સાહથી આવ્યો. એન્ડ વર્કડ હાર્ડ ટાયરલેસલી. અને તે થાક્યા વગર સખત મહેનત કરી. રિપીટ કરે જાય. કોઈ બી સ્ટડીમાં પણ એવું જોઈએ, આપણે રિપીટ કરીએ તો તમને એ યાદ રહી જ જવાનું છે. હી રીડ રિપીટેડલી. અને તે રિપીટ કરવા માંડે. હી ફોકસ ઓન રિવિઝન એન્ડ સોલ્વ હિઝ પ્રોબ્લેમ ઓફ સ્લો લર્નિંગ. એને શું કર્યું? ફોકસ કર્યું એટલે કે એક જ વસ્તુ ઉપર ધ્યાન કર્યું અને રિવિઝન કર્યું. આખો દિવસ રિવિઝન કર્યું અને આ સમસ્યાનો ઉકેલ લાવ્યો. કઈ સમસ્યા હતી? કે એ બહુ ધીમી રીતે શીખી શકતો હતો. ગુરુજી ઓલ્સો ફેલ્ટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. અને ગુરુજી પણ ખુશી થઈ અને સંતોષ થયો. ધ ડલ એન્ડ વીક ચાઇલ્ડ વરદરાજ લેટર બીકમ અ ગ્રેટ સ્કોલર. તો શું થયું કે આ ડલ એટલે કે થોડો નબળો અને ઠોઠ વિદ્યાર્થી પણ પાછળથી ગ્રેટ સ્કોલર એટલે મહાન વિદ્યાર્થી બન્યો. અહીંયા આપણને એક શ્લોક આપ્યો છે તે આપણે જોઈએ. કરત અભ્યાસ સે જડમતી હોત સુજાન. એટલે કે વારંવાર અભ્યાસ કરવાથી જડ બુદ્ધિ હોય પણ એ પણ હોશિયાર બની શકે છે. રસૂરી આવત જાવત તે શિર પર પરત નિશાન. રસૂરી આવ જાવ કરે ને એ પણ નિશાન પાડે છે. વોટ કેન વી સે અબાઉટ ધ પાવર ઓફ પ્રેક્ટિસ. આપણે પ્રેક્ટિસનો પાવર વિશે શું કહી શકીએ? તો ઇટ કેન ફૂલફિલ ઓલ અવર ડ્રીમ્સ. તો આપણને પ્રેક્ટિસ શું કામ કરે છે એના વિશે શું કહી શકીએ? તો ઇટ કેન ફૂલફિલ ઓલ અવર ડ્રીમ્સ. આપણા બધા સપના પૂરા કરે છે પ્રેક્ટિસ કરવાથી.
Practice is very important whether it is in sports, study or anything else. પ્રેક્ટિસ એ ખૂબ જ મહત્ત્વની છે સ્પોર્ટ્સમાં, સ્ટડીમાં અને બીજા કોઈ પણમાં. વી કેન નોટ સક્સીડ વિધાઉટ પ્રેક્ટિસ. આપણે ક્યારેય પણ સક્સેસ થઈ શકતા નથી, સફળ થઈ શકતા નથી પ્રેક્ટિસ વગર. ઇફ વી જસ્ટ રિલાય ઓન લક વિધાઉટ પ્રેક્ટિસ વી વિલ એન્ડ અપ વિથ નથિંગ બટ રિગ્રેટ. તો શું કહે છે કે આપણે પ્રેક્ટિસ વગર નસીબ ઉપર જ ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ તો એન્ડમાં, લાસ્ટમાં આપણને રિગ્રેટ એટલે કે દુઃખ સિવાય કશું પણ મળતું નથી. ધેરફોર વિથ પ્રેક્ટિસ, પેશન્ટ, હાર્ડ વર્ક એન્ડ ડેડિકેશન વી શુડ વર્ક ટુવર્ડ્સ અચીવિંગ અવર ગોલ. માટે આપણે પ્રેક્ટિસ, પેશન્સ મિનિંગ્સ ધીરજ એન્ડ હાર્ડવર્ક સખત મહેનત એન્ડ ડેડિકેશન એટલે કે તે કાર્ય પૂરું કરવાનું ડેડિકેશન હોવું જોઈએ. ડેડિકેશન મિનિંગ એટલે કે આપણે એમને વળગી રહીએ. ત્યારે જ વી શુડ વર્ક ટુવર્ડ અચીવિંગ અવર ગોલ. ત્યારે જ આપણે આપણા ટુવર્ડ્સની તરફ જાઓ, ત્યારે જ આપણે આપણા ગોલ તરફ જઈ શકીએ છીએ. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ સ્ટોરી પસંદ આવી હશે અને તમે પણ ફ્યુચરમાં અને સ્ટડીમાં પ્રેક્ટિસ કરશો અને સક્સેસ થશો. આન્સર ધ ક્વેશ્ચન. ફર્સ્ટ, વેર ડીડ ધ સ્ટુડન્ટ ગો ટુ સ્ટડી ઇન એન્શિયન્ટ ટાઈમ? એન્શિયન્ટ ટાઈમમાં સ્ટુડન્ટ ક્યાં જતા હતા સ્ટડી કરવા? તો સ્ટુડન્ટ વેન્ટ ટુ ગુરુકુલ ટુ સ્ટડી ઇન એન્શિયન્ટ ટાઈમ. સેકન્ડ, વેર ડુ ધ સ્ટુડન્ટ ગો ટુ સ્ટડી નાઉ ડે? અત્યારે ક્યાં જાય છે? તો સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ્સ ટુ સ્ટડી નાઉ ડે. થર્ડ જોઈએ. થર્ડ, વાય કુડ વરદરાજ નોટ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્લાસ? વરદરાજ could not move to the next class because he was weak in study and could understood very little. અને તે બહુ નહીવત સમજી શકતો હતો અને તે સ્ટડીમાં નબળો હતો. ફોર્થ, હાઉ વેર ડીપ માર્ક્સ મેડ ઓન ધ સ્ટોન? ડીપ માર્ક્સ વર મેડ ઓન ધ સ્ટોન બાય ધ રિપીટેડ મૂવમેન્ટ ઓફ ધ રોપ. તો કઈ રીતે ડીપ માર્ક્સ બન્યા હતા? તો રિપીટ એન્ડ રિપીટ એટલે કે ફરીથી રિપીટ થઈને એ રોપ ઉપર નિશાન બન્યા હતા. પાંચમું, વરદરાજ ચેન્જ હિઝ ડેસ્ટિની વિથ? કઈ રીતે ડેસ્ટિની ચેન્જ કરી? તો પ્રેક્ટિસ એન્ડ હાર્ડવર્ક. 6, ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીંયા એજ્યુકેશન સિસ્ટમ ઇન એન્શિયન્ટ ટાઈમ એટલે કે પહેલાંના ટાઈમની શિક્ષણ કેવી પદ્ધતિ હતી એ, અને એજ્યુકેશન સિસ્ટમ ઇન મોડર્ન ટાઈમ અત્યારની સિસ્ટમનો તફાવત આપવાનો છે. તો એક્ઝામ્પલ છે ગુરુકુલ. તો પહેલાં ગુરુકુલમાં ભણતા હતા, અત્યારે સ્કૂલ બિલ્ડિંગ છે. પછી સ્ટુડન્ટ સ્ટે વિથ ગુરુ પાસે રહેતા હતા સ્ટુડન્ટ, અત્યારે સ્ટુડન્ટ સ્ટે એટ હોમ. ઓરલ ટીચિંગ મેથડ, ઓરલ ટીચિંગ એ બોલતા અને ભણાવતા એ જ આપણે યાદ રાખવાનું. અને અહીંયા અત્યારે સ્માર્ટ ક્લાસ, ડિજિટલ લર્નિંગ. પછી આશ્રમ લાઈફ હતી અને અત્યારે ક્લાસરૂમ લર્નિંગ છે. તો એન્શિયન્ટ ટાઈમ પહેલાંના ટાઈમને અત્યારના જમાનાની અહીંયા તફાવતની વાત કરી છે. તો હવે આગળ જોઈએ. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપણને એક પિક્ચર આપેલું છે, એને આપણે સ્ટડી કરવાની, એની ક્વેશ્ચન આન્સર જોવાના છે. તો અહીંયા આપણને મેક અ ચેકલિસ્ટ વન્સ વર્ક ડન. એક વખત ટાઈમ મેનેજમેન્ટનું આપેલું છે. તો અહીંયા પહેલાં એક વખત કામ પૂરું થઈ જાય એની ચેકલિસ્ટ બનાવવાનું છે. પ્રાયોરિટીઝ ધ ટાસ્ક, અને કયું પ્રાયોરિટી પહેલું થશે એનો ટાસ્ક આપેલું છે. થર્ડ બી ઓન ટાઈમ છે. ફોર્થ, અવોઇડ ડિસ્ટ્રેક્શન એટલે કે કોઈ બી અવરોધ આવે એને દૂર કરવા. 6, શિડ્યુલ એકોર્ડિંગલી એટલે શિડ્યુલ બનાવવાનો તમારા મુજબ. રિમેમ્બર ધ ડેડલાઇન, રિમેમ્બર એટલે ક્યારે એ કાર્ય પૂરું કરવાનું છે યાદ રાખવાનું. ટેક અ બ્રેક્સ અને બ્રેક પણ લેવાનો. નેવર પેનિક, ક્યારે પણ કોઈ બી કામમાં પેનિક એટલે કે ઉતાવળું પણ દાખવવું નહીં. ગીવ યોર બેસ્ટ, તમારું બેસ્ટ આપવાનો. અને નોટ ડાઉન ધ વર્ક, અને તમે જે વર્ક કર્યું એને નોટ કરવાની. હવે આપણે એને ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ, વોટ ઇઝ ધીસ પિક્ચર અબાઉટ? તો આ પિક્ચર ટાઈમ મેનેજમેન્ટનું છે. વી શુડ ઓલવેઝ બી ઓન ટાઈમ, આપણે
હંમેશા ટાઈમ પર રહેવું જોઈએ. એમાં શું છે? હા, તો બી ઓન અ ટાઈમ. ટ્રુ. રાઇટ એની ઓન ટીપ ધેટ યુ આર ઓલરેડી ફોલોઈંગ. તો એક ટ્રીપ લખવાની છે કે તમે ઓલરેડી ફોલો કરતા હોય તો આઈ ઓલવેઝ ટ્રાય ટુ બી ઓન અ ટાઈમ. આઈ અવોઇડ ડિસ્ટ્રેક્શન. ફોર્થ, રાઇટ એની 2 ટિપ્સ ધેટ યુ વિલ ફોલો. આઈ વિલ અવોઇડ ડિસ્ટ્રેક્શન એન્ડ આઈ વિલ રિમેમ્બર ધ ડેડલાઇન. હું અવરોધોને અવોઇડ કરું છું અને ડેડલાઇન એટલે કે કામ પૂરું થવાની ક્યારે પૂરું કરવાનું છે એ ટાઈમ યાદ રાખું છું. 5મું જોઈએ. હિરેન પ્લેસ ગેમ ઓન મોબાઈલ ફોન્સ 1 to 2 hours a day so he get less marks in examination. Which time management tip did he not follow them? He did not follow the tip avoid distraction. 6. Write the names of your 3 friends. તમારા 3 મિત્રોના નામ લખો and suggest them which time management tip they should follow. અને તેમને સજેસ્ટ કરો કે તમારે ટાઈમ મેનેજમેન્ટ માટે કઈ ટ્રીપ ફોલો કરવાની જરૂર છે. તો આ ફ્રેન્ડ તમારે જાતે કરવાનું છે. આઈ હોપ મિત્રો તમને આ વિડીયોમાં સમજ પડી હશે, આ રીડિંગમાં સમજ આવી ગયું હશે. હવે આગળનો પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી ચેનલને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. બાય બાય. થેન્ક યુ.